શ્યામાજી સુંદર સાજી આજે ધામધણીની મહેરથી બડી વૃત્તની 13મી ચોપાઈ આજે આપણે સહુરની અંદર ચર્ચાની અંદર વ્યાખ્યાનની અંદર લઈશું. પહેલાં આપણે ચોપાઈ સાંભળીશું, પછી એની વ્યાખ્યાન કરીશું. सृष्टि ब्रह्म की ब्रह्म समान है, जाके सचिदानंद लक्षण जोई नहीं को निशा करो, पावे अखंड ठोर रोशन, पावे अखंड ठोर रोशन. सृष्टि ब्रह्म की ब्रह्म समान है. કેટલી સુંદર વાત લખી છે કે બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ સમાન, ઈશ્વરી સૃષ્ટિ ઈશ્વર સમાન અને જીવ સૃષ્ટિ જીવ સમાન. ને ત્રણની વાત રાજી એકની જ વાત કરે છે, પણ બે નીચેની બેવની વાતો આપણી સમાન છે. અચ્છા, બ્રહ્મ સમાન હે ને કે તમને અને મને રાજ્યે કોના સમાન તોલ્યા? એક તાજવામાં કોને મૂકીને એક તાજવા કે એક તાજવામાં રાજજી અને એક તરાજુની અંદર એની આત્માને મૂકી કે સખી તું મહારાજ એવી છું, તું બ્રહ્મ સમાન છું, તું ઈચ્છ પ્રેમ અને આનંદથી લબોલબ ભરેલું છે ને, તે તારા દિલને ક્યાં જોડી દીધું છે? તું કોના સમાન છું અને પોતાના દિલ પર હાથ રાખ. આજે કોના સમાન થઈ ગઈ કે જે બ્રહ્મ સમાન પરમધામમાં તું બ્રહ્મ સૃષ્ટિ બેઠી છે ને, એની સુરતા એની આત્મા તારી અંદર બેઠી છે. અને તું એક આ તન પર બેસી ઇન્દ્રિયો માયાનો થોડું સંગત કરીને કેવી જીવ સમાન થઈ ગઈ? બ્રહ્મ સમાન જીવ સમાન, સીધું અર્શથી ફર્શ પર તું આવી ગઈ ને એવી હાલત થઈ ગઈ તારી. તો તું અચ્છા રાજજી એટલે સુંદર વાત કરે છે ને કે તું મારા જેવી છું ને. આપણું ડીએનએ શ્રી રાજ સાથે મેચ થાય છે, બ્રહ્મ સમાન છીએ. કેવી રીતના વાત કરે રાજજી કે તું જેવી રીતના તન પર બેઠી ને, તો જૂઠા તન પર બેઠી, જૂઠું એટલું બધું મીઠું લાગે છે. જબકી તું 24 કલાક જે આહાર ખાઉં છું, જે ભોજન કરું છું, જે જલ પીવું છે એ તારું થોડી છે. કોઈ વાર ટેસ્ટી આવી જાય, કોઈ વાર મરચાં મીઠા વગરનું મોરવાઈ જાય, કોઈ વાર અચ્છા એટલું સ્વાદિષ્ટ ભોજન આવી જાય તો એમ કહું છું કે અચ્છા બહુ મસ્ત હતું, આજે મજા આવી ગઈ. પણ દિલ પર હાથ રાખીએ કે તારું ભોજન હતું. બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ સમાન એનું ભોજન તો ઈશ્કનું જ ભોજન છે ને, શ્રી રાજના દીદાર એનું ભોજન છે. કે તે તારા ભોજન તારા આહારને લઈ અને ઓર આહાર કરું છું ને પછી તું કહું છું કે અચ્છા તો બહુ જમવાનું મસ્ત હતું, મજા આવી ગઈ. સંગત કરીને તને મજા આનંદ બી શેમાં આવે છે ને? અહીંના કોઈ દ્રશ્યો જોવામાં આનંદ આવે છે, અહીંના ભોજનમાં આનંદ આવે છે, એની ખબર નહીં ગડબડ સડબડવાળી વાતોમાં તને આનંદ આવે છે. તું એના આનંદમાં રહેવા વાળી, અચ્છા એની અંદર આનંદ છે ખરો ન, તોય તને આનંદ આવે છે. તું જ્યાં ઓરિજિનલ આનંદ છે, જ્યાં ઓરિજિનલ મસ્તી છે તારી, જ્યાં ઓરિજિનલ સુખ છે, જો એના સપનામાં તને આટલો આનંદ આવતો હોય તો જ્યાં આનંદ છે ત્યાં લાગીશ તારે કેવો આનંદ આવશે? એના ભોજનમાં કેવો આનંદ હશે, એના જલમાં કેવો આનંદ હશે ને? એનું કોઈ પીણું પીવું છું, અચ્છા બહુ મસ્ત છે, મજા આવી ગઈ, તૃપ્ત થઈ ગઈ ને. ઓરિજિનલ પરમધામના પીના પીસ તો તું કેવી મસ્ત તૃપ્ત થઈ જઈશ. એના ફળોની અંદર તું કેવો આનંદ લો છું, કોઈ ફ્રૂટ ખાઉં છું, અચ્છા મસ્ત ટેસ્ટી જ આનંદ આવે છે. પરમધામમાં કેવા ભાગ છે, તારું ઓરિજિનલ આહાર તો ત્યાં છે. તું એ બ્રહ્મ સમાન ત્યાંના સમાન છું, તને ત્યાં આનંદ આવવો જોઈએ. જબકી તું આનંદ તો એનો લઉં છું. રાજજી કહે છે કોના સમાન છું? જૂઠ સમાન થઈને જૂઠનો આનંદ લેવા છે. છું બ્રહ્મ સમાન એટલે કે છે બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ સમાન. અને બીજા ચરણમાં તો રાજજી એટલી સુંદર એટલી પ્યારી વાત કરે છે, ધ્યાનથી સખી સાંભળી છે. શું વાત કરે છે? जाके सचिदानंद लक्षण. હાય હાય સુંદર સાજી, તારા લક્ષણ કેવા હશે? સચ્ચિદાનંદ સમાન. કારણ તું સચ્ચિદાનંદમાંથી આવેલી છું ને, તું સચ્ચિદાનંદ છું. દુનિયા ભલે ગમે ત્યાં સત ગોતીએ છે, સત ગોતી છે, પણ સત તો તારી જુબાનથી નીકળશે. સતનો તો તું સાંભળીશ, સતનો તો તું લાગીશ ને. સત તો તારી જોડે છે. દુનિયા તો અમુક કેરેટનો હીરોના છાનો સાચો હીરો, અમુક ગોલ્ડ 24 કેરેટ એના સાચું સોનું માને છે ને. એ સત્ય છે.
સત્ય તો તું છું. સત્ય તારું ધામ છે. સત્ય તારો આનંદ ને તારો ધની છે, તારી લીલા છે ને. એના ક્યાં 24 કેરેટ કે કોઈ કેરેટ સાથે તું માપ મેજર બી તું કેવું લઉં છું રાજજી કે છે તારા લક્ષણ હે ને બ્રહ્મ સમાન લક્ષણ છે રાજજી કહે છે અને એ સત્ય તારી જોડે છે અને સચ્ચિદાનંદ લક્ષણ સત્ય તારી જોડે, અચ્છા આનંદ તારી જોડે ને અને ચેતન તારી જોડે. એ ચેતનને તું જાણું છું, એ આનંદને તું જાણું છું. તું સખી વિચાર કર કે આજે દુનિયા માં પાર્વતીજી યા તો માં લક્ષ્મીજીને કેટલું સન્માન કરે છે, કેવા આદર ભાવથી જોવે છે. કેમ? હે ને કે ભાઈ વૈકુંઠની અર્ધાંગીની અને એને દુનિયા આદર ભાવથી જોવે છે. કેટલું વિષ્ણુ ભગવાનની અર્ધાંગીને દુનિયા કેટલું સન્માન આપે છે, કેટલા માન આદરથી જોવે છે, કેવી દુનિયા પૂજા કરે છે. હવે 2 દિવસ પછી જ આવશે ધનતેરસનું પૂજન, તો દુનિયા કેવા આદર સન્માનથી જોવે છે. તો એ વિષ્ણુ ભગવાનની અર્ધાંગીની શું એ વિષ્ણુ ભગવાન કે શંકર ભગવાન કે બ્રહ્માજીની અર્ધાંગીનીના લક્ષણ સચ્ચિદાનંદ સમાન છે? તું સચ્ચિદાનંદ સમાન લક્ષણ તો તારા છે. દુનિયા સતયુગથી એ દિવ્યોની પૂજા કરે છે, દેવોનું પૂજન કરે છે ને. શું એમને સત પ્રાપ્ત થયું? શું આનંદ પ્રાપ્ત થયો? એ ચેતનને જાણે છે. એ આખી દુનિયાને તારાથી એ સતત પ્રાપ્ત થશે. એ આનંદ જોઈશે તો તારા ચરણમાં આવવું પડશે, તને પકડવું પડશે, તારી જોડે સત્સંગ કરવું પડશે. તો એ આનંદ કોને કહેવાય એ તું એને બતાવીશ. આનંદ તો મારા કુંજમાં દોડવાનો છે. આનંદ તો એ રંગમહોલની ચાંદની પર છું, જે લઈ અને પછી હું આ સંસારમાં ઉતરી છું. આનંદ તો જઈ અને પછી હું પાટઘાટ પર લીલા કરવા જઈશ ને આનંદ છે. આનંદ તે માણેકના ઝૂલામાં છે, એ પુખરાજની અંદર છે ને, એ બડીરાંગની અંદર છે. કોણ બતાવે તારી જન કે તારા લક્ષણ જ સચ્ચિદાનંદ છે ને, તારું ડીએનએ સચ્ચિદાનંદ છે. તું સતને સાંભળીશ, તું ચેતનમાં જ રહીશ, તું સદૈવ આનંદમાં રહેવા વાળી. એટલે તું તારો પ્રીતમય તને કહે છે ને સદા આનંદ મંગલમાં રહીએ. કેમ કહે છે કે તું સદાય આનંદ મંગલમાં રહેવા વાળી છું. પણ કેવું છે ને કે જે તારું નથ એને તું તારું સમજી અને કેટલા દુઃખ ઉઠાવું છું, કેટલા દુઃખ. ના પ્રોપર્ટી તારી, ના ઘર તારું, ના તન તારું, ના રિશ્તા તારા, ના તારી જોડે ધન છે તારું. તને બધી જ ખબર છે કાંઈ નથી આવવાનું, જૂઠું છે ને છોડીને જવાનું છે. તો એ બધાનું કેટલું બધું ટેન્શન લઉં છું તું એમ. અને એ ટેન્શન એ તારા આનંદને ભૂલાઈ દીધો. તારા લક્ષણ જ એ સચ્ચિદાનંદ છે. પછી રાજજી આગળ શું કહે છે? જોઈ ન હોય કો નિશા કરો. જો ઇન્હી કો નિશા કરે. દુનિયા 14 લોકમાં દેવી દેવતાઓને પૂજે છે ને, અહીંયા રાજજી શું કહે છે કે મારી પરમધામની આત્મા છે, જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે ને, જે રાજજી હાથે લાગેલી છે, તારતમ લઈને રાજ્યમાં જે લાગી છે, એની માટે વાત કરું છું. એને નિશા કરે. અગર એને કોઈ રીઝવે છે, એની વાત સાંભળે છે, એના કહેલા કદમ પર ચાલે છે, જે રાજ્યની રાહ પર ચાલે છે, ખુદ ચાલે છે, ઓરોને ચલાવે છે, ખુદ બી રાજ્યમાં લાગે છે, ઓરોને લગાવે છે ને, એને નિશા કરે. એવા સુંદર સાથની સંગત કરે, એની નિશા કરે. એના વચનો ઉપર અગર કોઈ ચાલે તો પાવે અખંડ ઠોર રોશન. એને પાવે અખંડ ઠોર રોશન. બ્રહ્મસૃષ્ટિની સંગતથી એનો અખંડ ઠોર થઈ જશે, એનું દિલ રોશન થઈ જશે. એ પછી તો નથી કે ભાઈ ઈશ્વરી સૃષ્ટિ હશે કે જીવ સૃષ્ટિ હશે, બ્રહ્મસૃષ્ટિ તો લાગશે પણ એ બેઉ બ્રહ્મસૃષ્ટિની સંગતથી, એની વાણીથી એ બી સચ્ચિદાનંદમાં લાગશે ને એ બી સચ્ચિદાનંદ જેવી થશે ને. એને બી એમાં આનંદ આવશે કે અમે ક્યાં લાગ્યા હતા. સચ્ચિદાનંદ તો આને કહેવાય, એના લક્ષણો એવા કહેવાય. તો બ્રહ્મસૃષ્ટિની સંગતથી એ સચ્ચિદાનંદ લક્ષણ મળે અને એ સચ્ચિદાનંદની રોશની મળે. રાજ્ય કે તારાથી આખી દુનિયાને એ મળશે. તું એ રોશની કરવા માટે આ સંસારમાં આવી છું. દુનિયાનો તું નહીં કહેતા તું એ સૂરજ છું ને, સૂર્ય પર્વના જગ્યાએ પશ્ચિમમાંથી ઉગશે. તું એ સૂર્ય છું પરમધામનો, ક્યારેય નહીં આથમવા વાળો. અને એ પરમધામની રોશની તારાથી આ સંસારમાં પસરશે. તું એ કિરણ છો, આ સંસારને પ્રકાશ આપવા વાળી શકીએ છો.
ધની કે તું તારી ઓળખાણ કરી લે, તું કોણ છું, તું કોનું કિરણ છું, ને અને શા માટે આ સંસારની અંદર આવી છું. એટલું તો છે જ કે દુઃખી થવા તો તું ન થાય. આ દુઃખનો ખેલ વાત અલગ છે, પણ આ દુઃખમય તું તારા ધનીમાં લાગીશ ને તને કોણ દુઃખી કરશે. સુંદરસાજી, સૌથી મહાન વાત તો એ છે ને કે આ સંસારમાં તારતમ લીધા પછી, આ વાણી લીધા પછી અગર તને રાજ્ય જોઈએ છે તો સંસારનું કોઈ દુઃખ નહીં દુઃખી કરી શકે. કે તારું એક જ દુઃખ કાપી શકે, તારું રાજ્ય તારી જોડે નથી. જેને રાજ્ય જોઈએ છે ને એના પછી કોઈ દુઃખી ના કરી શકે. હા, રાજ્ય સિવાય બીજું કંઈ જોઈએ છે તો બહુ બધા દુઃખ છે. આજે દુઃખી એટલે છીએ ને કે રાજ્ય સિવાય ઓર બહુ બધું, રાજ્ય તો જોઈએ છે આપણને, પણ રાજ્ય સિવાય ઓર બહુ બધું જોઈએ છે. તકલીફ ન્યા આપણું ગાડું ફસાયું છે સુંદર સાજી. રાજ્ય જોઈએ છે એની હાથે ઓર બીજું બધું જોઈએ છે તો તોડી ચોપાઈ ગલત પડે ને. તું માએ સબાઈ પછી હું કામ બીજું બધું જોઈએ છે, બસ એક જોઈએ છે. તો તારાથી આ વાણી, આ પ્રકાશ છે ને આખા સંસારમાં પસરશે. રાજ્ય એ સમજાવવા માટે આપણને માંગે છે. પ્રણામજી, રાજશામાજી, સુંદર સાજી.